ઉપલેટા તાલુકાના ડુમિયાણીના પૂર્વ સાંસદ પૂર્વ મંત્રી લડાયક ખેડૂત આગેવાન સ્વ બળવંતભાઈ મણવરની જન્મજયંતિ નિમિત્તે સૌરાષ્ટ્રના ખ્યાતનામ શૈક્ષણિક સંકુલ ડુમિયાણીના વ્રજભૂમિ આશ્રમ પરિવાર દ્વારા તારીખ 17 શુક્રવારના રોજ ડુમિયાણી ખાતે સવારે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। ત્યારબાદ બપોરે 4 વાગે સ્વ બળવંતભાઈ મણવર સ્મૃતિ વનનું જૂનાગઢના લોકપ્રિય ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ત્યારબાદ સંજયભાઈ કોરડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને હસ્તે દીપ પ્રાગટ્ય, ત્યારબાદ સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત, નૃત્ય, ત્યારબાદ પરંપરાગત મહેમાનોનું સન્માન તેમજ સંસ્થાના ઘનશ્યામસિંહ ગોહિલ દ્વારા સ્વાગત પ્રવચન અને આ કાર્યક્રમ અતિથિ વિશેષ તરીકે સુંદરગઢના ખેતસીભાઈ પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજિત્રા, જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જેકેસમી ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। મારું નામ ડોક્ટર ઘનશ્યામસિંહ ગોહિલ, પીપલ્સ વેલફેર સોસાયટી વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલમાં કેમ્પસ ડાયરેક્ટર તરીકે કાર્ય કરું છું। પીપલ્સ વેલફેર સોસાયટીમાં આજે એમના આદ્ય સ્થાપક મોરબી દિવંગત બળવંતભાઈ મણવરની જન્મજયંતિની ઉજવણીનું આયોજન કરેલ હતું। એ પ્રસંગે સંસ્થાની અંદર 3 પ્રસંગો અમે ઉજવ્યા। મણવર સાહેબની કાયમી યાદગીરી રહે તે માટે સ્વ બળવંતરાય મણવર સ્મૃતિ વન કે જે વૃક્ષો વાવી અને આખું જ એક વન અમે ઊભું કર્યું અને એની કાયમી સ્મૃતિ રહે। એમના જન્મદિવસ નિમિત્તે આજરોજ અમે રક્તદાન કેમ્પ પણ કર્યો હતો। રક્તદાન કેમ્પમાં 120 જેટલી બોટલોનું રક્તદાન યુવાન વિદ્યાર્થીઓ, કાર્યકર્તાઓ, સ્ટાફ મિત્રોએ પોતાનું રક્ત આપેલ હતું અને રક્તદાન કેમ્પને સફળ બનાવેલો હતો। આ જ તકે જે ત્રિવિધ કાર્યક્રમ અંતર્ગત જે ત્રીજી ઇવેન્ટ હતી એ સમાજ સેવકો જે છે ઉપલેટા અથવા એના દ્વારાજી જુનાગઢ વિસ્તારના જે સમાજ સેવકો છે એ 5 જેટલા સમાજ સેવકોનું અમે અહીં સન્માન કરી અને એની સમાજ સેવાકી પ્રવૃત્તિઓને બિરદાવેલ હતી। એમને પ્રમાણપત્ર આપી અને એને પ્રોત્સાહિત કરેલ હતા। આ તકે આ કાર્યક્રમમાં માનનીય કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા પધારવાના હતા, પરંતુ એ સંજોગો વરસાદ ગાંધીનગર એમને રોકાવાનું હોય, કારણ કે કાર્યક્રમ ખૂબ જ ટાઈટ હોય, મંત્રીશ્રીઓની શપથવિધિમાં એમને હાજર રહેવાનું હોય, એમણે આ કાર્યક્રમને ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવેલી હતી। તેમજ માનનીય સાંસદ શ્રી રૂપાલા સાહેબ પણ અહીં પધારવાના હતા, પરંતુ એમણે પણ આ જ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર રોકાવાનું હોય તેઓ ત્યાં વ્યસ્ત રહેતા તેમણે પણ આ કાર્યક્રમને શુભેચ્છા પાઠવેલી છે। આ કાર્યક્રમની અંદર આજરોજ જુનાગઢના સાંસદ શ્રી સંજયભાઈ કોરડિયા સાહેબ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ઢોલરિયા સાહેબ તેમજ અહીંના સંસ્થાના ટ્રસ્ટી સંજયકુમાર ખાનપરા, ઉર્વશીબેન, સવિતાબેન, કનુભાઈ મણવર, ખેતસીભાઈ પટેલ, છગનભાઈ સોજિત્રા એમ વિવિધ આગેવાનો હાજર રહી આ કાર્યક્રમને બિરદાવ્યો હતો। આ તકે સંસ્થા પરિવારના તમામ સભ્યો હાજર રહી અને મણવર સાહેબ સાથે જેને ખૂબ જ અંગત નાતો છે એ બધા જ મહેમાનો આજે પધારી અને આ સંસ્થાના અમારા પ્રસંગને બિરદાવેલ હતો।